મીટિંગ કરી અને આ લડાઈના શ્રી ગણેશ કરેલા. હું રાજુભાઈ કરપડા. હવે તો આપણે બધા સાથે બહુ લાંબી સફર ચાલવાનું છે એટલે પરિચય એકબીજાનો થઈ જશે, વિશેષ પરિચય કાંઈ નથી આપતો. મૂળ મુદ્દો એ છે કે આપણી લડાઈ સ્માર્ટ મીટરની સામે છે. આપણી લડાઈ કોઈ સરકાર સામે, કોઈ વિપક્ષ સામે, કોઈ રાજકીય લડાઈ નથી. આ સૌથી મોટી વાત. એટલે આ લડાઈમાં એવું પણ બનશે ક્યારેક આપણે કંટાળીએ, હાલો આજે તો રજૂઆત કરી દઈશું, આવેદન પત્ર આપી દઈએ છીએ, મીટર પરત માટેની રજૂઆત સાહેબને કરીએ છીએ, પરિણામ નહીં મળે. કદાચ જો ન મળે, અપેક્ષા રાખીએ છીએ પરિણામ મળી જશે, કદાચ ન મળે તો આગામી લડાઈ લડવાની આપણી બધી તૈયારી છે. તો અમે તે દિવસે તમને કહ્યું હતું, આજે કહીએ છીએ. અહીંયા બીજી કોઈ અમે વારંવાર એક વાત કરીશું કે રાજકીય વાત નહીં કરીએ, એમાં આપણને સારું લાગે ને આપણે મત નહીં આવશું ચૂંટણી આવે ત્યારે. પણ આ સ્માર્ટ મીટરની લડાઈમાં માત્ર એક જગ્યાએથી એક સોસાયટીના લોકો ભેગા થયા લડાઈ પૂરી થશે નહીં. હમણાં ભાઈઓએ વાત કરી કે આપણે દુકાન ખુલ્લી મૂકીને આવ્યા છીએ, 12 વાગ્યાનો પરફેક્ટ ટાઈમ આપ્યો તો. હું તો તમને ત્યાં સુધી કહેવા આવ્યો છું, અમે તો એવડી તૈયારીથી ઉતર્યા છીએ. સ્માર્ટ મીટર હટાવવા માટે 2 મહિના જેલમાં જવું પડે તો અમારી તૈયારી છે. તો આપણી તૈયારી હોવી જોઈએ. અને ભૂતકાળમાં જ્યારે પણ જરૂર પડી છે, જ્યારે પણ અન્યાય થયો છે કોઈ સામે, ત્યારે અમે પ્રમાણિકતાથી લડ્યા છીએ. અને અહીંયા પણ તમને ખાતરી આપીએ છીએ કે પ્રમાણિકતાથી લડાય, મજબૂતાઈથી લડાય અને એવડી તાકાતથી લડાઈ લડવાની છે કે પીજીવીસીએલ બીજી જગ્યાએ યુજીવીસીએલ માં કે એમજીવીસીએલ માં નિર્ણય લેવાય કે ન લેવાય, દાવા સાથે કહું છું પીજીવીસીએલ નિર્ણય લેવો પડશે કે અમે સ્માર્ટ મીટર હટાવીએ છીએ અને જેના ઘરે સ્માર્ટ મીટર લાગ્યા છે એ મીટરને અમે પરત લઈએ છીએ. વાત કરી નિયમોની, તો સાહેબ સાથેની ચર્ચામાં આપણે નિયમો બધા સમજાવવાના. જ્યારે જે જરૂર પડશે નિયમોની કાયદાની વાતો કરવાની આવશે ત્યારે એ પણ આપણે કરીશું. સ્માર્ટ મીટર લાવ્યા શા માટે એ જવાબ માંગીશું. અને અત્યાર સુધી રેગ્યુલર બિલ ભર્યા છે, અમારી ઉપર શા માટે અત્યાચાર થાય છે એના જવાબ માંગીશું. રજૂઆત તો કરીશું, ડંકાની ચોટ પર કરીશું, લડીશું ડંકાની ચોટ પર. આજે થોડીક વાર તમને રાહ જોવરાવી છે એના બદલ અમે માફી માંગીએ છીએ. પણ પત્રકાર મિત્રો રસ્તામાં હતા અને જ્યારે પત્રકારો આપણી સાથે હોય હું તમે બધા સારી રીતે સમજી શકીએ છીએ કે આપણા અવાજને બુલંદ બનાવવા માટે પત્રકાર મિત્રોનો ખૂબ સહયોગની જરૂર હોય છે. મારી વાત સાચી છે? હા કે ના? તો જ્યારે પણ આવી કાંઈ જરૂર હશે તો આપણે અડધો કલાક, 2 કલાક રાહ જોવાની થશે. અધિકારીઓ અહીંયાથી સાંભળે છે, જવાબ આક્રમક જ આપજો. અહીંથી એ લોકો રિપોર્ટ કરવા જોઈએ ખાડું સુરેન્દ્રનગરમાં અઘરું છે. બરાબર છે? જયારે પણ 1-2 કલાક નહીં, એક દિવસ સામે ધરણા પર બેસવું પડે તો પણ આ સ્માર્ટ મીટર જ્યાં સુધી હટાવવામાં નહીં આવે ત્યાં સુધી આપણી લડાઈ ચાલુ રહેશે. હા કે ના? તો તમારા બધા પર એ વિશ્વાસ મૂકીએ છીએ. જ્યારે પણ જરૂર પડે ને હાકલ થાય ત્યારે આપણે આપણો કામ ધંધો મૂકી અને આ લડાઈમાં જોડાઈ જવાનું છે. અમે એ ખાતરી આપીએ છીએ કે જ્યારે પણ જરૂર પડશે ત્યારે જેવડી મજબૂતાઈથી લડાઈ લડવાની થાય એવડી લડીશું. પણ સ્માર્ટ મીટર હટાવવાની શરૂઆત સુરેન્દ્રનગરમાંથી કરીશું. આગળ પત્રકાર મિત્રો અમે લગભગ આવી ગયા બધા કે કોઈ 1-2 બાકી છે તો 2 મિનિટ કમલેશભાઈને પણ કહીએ કે આ મુદ્દા પર 2 મિનિટ વાત કરે પછી આપણે સૂત્રોચ્ચાર સાથે સાહેબની ઓફિસે રજૂઆત કરવા માટે જઈએ. 2-5 મિત્રો જે કાંઈ હશે આપણી રજૂઆત કરશે. ત્યાર પછી પણ જે પ્રશ્ન હશે એ રજૂઆતના અંતે જે પર્સનલ પ્રશ્ન હશે એની પણ આપણે રજૂઆત કરીશું. બરાબર છે? ભારત માતા કી જય! ભારત માતા કી જય! સૌથી પહેલા હું કમલેશ કોટેચા સ્પષ્ટ કરવા માંગુ છું કે આ લડાઈ માત્ર ને માત્ર સ્માર્ટ મીટર વિરુદ્ધની છે. આ કોઈ રાજકીય લડાઈ નથી. આમાં આપણે આ લડાઈમાં આપણે ભાજપના, કોંગ્રેસના અથવા કોઈ પણ રાજકીય આગેવાનોને આમંત્રણ આપ્યું છે ને આમાં તમામ માટે ખુલ્લો છે. આ જોરાવરનગર પછી જેપીમાં હરિદ્વાર હાઇટ્સ અને ઘરો તો એસા આવા મુખ્ય જગ્યાએ આ લોકોએ સ્માર્ટ મીટર નાખવાની શરૂઆત કરી છે.
સૌથી પહેલી અને વાસ્તવિકતા એ છે કે જે લોકો રેગ્યુલર છે, જે લોકો સામાન્ય છે અને જે લોકો લડવા માટે સક્ષમ નથી, એ લોકોને આઈડેન્ટિફાઈ કરી આ સ્માર્ટ મીટરના દલાલોએ સ્માર્ટ મીટર નાખ્યા છે. એમને ખબર છે કે સુરેન્દ્રનગર નગરપાલિકા વિસ્તારમાં ક્યાં ક્યાં લોકો વીજ ચોરી કરે છે, ક્યાં આ લોકો વીજ મીટર નાખવા જાય તો એમને દંડા પડે, ક્યાં વીજ મીટર નાખવા જાય તો એમને ગાડું દેવામાં આવે. એવી કોઈ જગ્યાએ એ લોકોએ વીજ મીટર નથી નાખ્યા. પણ મારા તમારા જેવા સામાન્ય માણસોના ઘરમાં નીચે કોમ્પ્લેક્સમાં આપણને કીધા વિના, આપણને પીવડાવીને, આપણને પ્રલોભન આપીને આ પ્રકારના વીજ મીટરો નાખ્યા છે. હવે સૌથી મહત્વની બાબત એ છે કે જ્યારે આખા ગુજરાતમાં વીજ મીટરનો ઉહાપો થયો ત્યારે આ PGVCL ના અધિકારીઓ કે જે સ્માર્ટ મીટરના કોન્ટ્રાક્ટરના દલાલો છે એ લોકો જાહેરમાં આવ્યા, પત્રકારો વચ્ચે આવ્યા અને હવે કહે છે કે આ સ્માર્ટ મીટર અને જૂનું મીટર એમાં કોઈ ફેર નથી, એમાં વીજ વપરાશકારોને કોઈ પણ જાતની તકલીફ થવાની નથી. તો અમે એમને કહી છીએ કે જો કોઈ પણ જાતની તકલીફ ન થવાની હોય તો તમારે અમારા વીજ મીટર કાઢી શું કામ નાખવા છે? તમે જો એમ કહો છો કે આ બે વીજ મીટર સરખા છે તો આમાં કોઈ પ્રશ્ન જ ઉભો નથી થતો કે તમારે વીજ મીટર કાપે. પણ આ મોટી લડાઈ છે. આર્થિક રીતે સામાન્ય જે વીજ ચોરો છે એમની ચોરીની આર્થિક નુકસાન ભરપાઈ કરવા માટે આપણી ઉપર વધારાનો બોજ નાખવાનું રીતસરનું ષડયંત્ર છે. તમે સમજી લેજો. મોટા વીજ ચોરોને આ લોકો કઈ કરી શકતા નથી, કઈ કરી શકવા ના નથી. એટલા માટે આપણા જેવા નાના માણસો કે જે સંગઠિત નથી, પોતાના વેપારમાં ગૂંચવાયેલા છે, એ તમામ લોકોને ત્યાં વીજ મીટરો નાખ્યા છે. પરંતુ આપણે સૌ સામૂહિક રીતે એક થઈ આક્રમકતાથી લડત લડી, બિન રાજકીય લડત લડી આ સ્માર્ટ મીટર કઢાવશું અને કઢાવશું. ભાઈ ધંભા બોલે. એ દેશે પણ એક મિનિટ વાત તો ભલે આવતા તમે હા ભાઈ વાઘેલા સાહેબ પછી અમે વાત કરશું. જે રજૂઆત હોય કરો, તમારી રજૂઆત કરો ને પછી અમે કરીએ. હવે ઘર હોતો એસામાંથી આપ શ્રીની કંપનીએ શ્રી ગણેશ એક મિનિટ પછી બધા વ્યક્તિગત સાંભળો. ઘર હોતો એસામાંથી સ્માર્ટ મીટરના શ્રી ગણેશ કર્યા છે. ને બીજું કે કોઈ પણ વ્યક્તિને ઇન્ડિવિડ્યુઅલ બોલાવીને પૂછ્યું નથી કે અમને નાખી નથી નાખવા. કોઈની પરમિશન લીધા વગર એમને આવીને ઠોકીને જતા રહ્યા છે. પાછળથી બધા પાસે સહી કરાવી, કોઈની પાસે નથી કરાવી. આવી રીતના કરીને જે કહેવાય ગેરકાયદેસર તમારા સીલ તોડીને એમના સીલ મારી ગયા છે. જેને કંપનીને તમે કોન્ટ્રાક્ટ આપ્યો હોય એ બધાય તમને સાહેબ અટકાવી દીધા. પછી અમને અમુક ને ફોન કરીને બોલાવીને અને પછી કે આ તો સારું છે, આમ છે, પ્રલોભનો આપી અને એ ફોર્મ ભરાવીને એમાં સહી અમારી પાસે કરાવી. તમને એમનો 48 વર્ષનો ટાઈમ છે. તમે જેટલા સ્માર્ટ મીટર કાઢે ખાય તમને કઢાઈ નાખો. એક પણ મીટર 48 કરોડ ટાઈમ એમની પાસે જેટલા સ્માર્ટ મીટર જ્યાં અમને કઢાઈ નાખો. બીજું કઈ પૂછતા નહીં અમારું સાહેબ. એક જ મુદ્દો, જેટલા સ્માર્ટ મીટર નાખે તો કઢાઈ નાખો. કોઈ જૂના મીટર તો અમારે રીડિંગ કરવાનું છે, આવવાનું છે, એના લીધે ખોટા ખોટી
હેડિંગ લખાઈ જાય એક ઈ છે. બીજું કે આમાં ડે ટુ ડે નો ડેટા મળી જાય છે કે ભાઈ આજે મારે 10 યુનિટનું કન્ઝમ્પશન થયું તો મારે હું શું કરીને વસ્તુ વાપરું બીજા દિવસે હું કંટ્રોલ કરી શકું. ઓલું 2 મહિને ખબર પડતી હતી કે મારું બિલ 6000 થયું, હવે હું કોઈ કંટ્રોલ ના કરું. આ ડે ટુ ડે કંટ્રોલ કરી શકું. બધા જવાબ પેલા 3000 4000 બિલ આવતું 2 મહિનાનું, ઈ અત્યારે મહિને 6-7 હજાર આવે છે. સાહેબનો જે જવાબ છે ને એને આપણે સાહેબને પૂછ્યું કે મુખ્ય કારણ શું સ્માર્ટ મીટર લગાવવાના, એટલે સાહેબે કારણ આપ્યું કે અમારે રીડિંગની જે અગવડતા પડતી હતી ન પડે અને દરેક વ્યક્તિને ખબર પડે કે મારે રોજનું કેટલું વપરાશ થાય. આ મુખ્ય 2 કારણ. આના સિવાયનું કોઈ કારણ સાહેબ ખરું? ભૂલથી વધારે લખાઈ જાય તો સરકારી એમ્પ્લોયી વધારે લખાઈ જાય છે ને. બીજું એક સાથે ગ્રાહક બિલ ન ભરી શકે તો આ હપ્તે રિચાર્જ ગ્રાહક ના હવે આ મુખ્ય તમને કોઈ એક મિનિટ વાત તો પૂરી કરી લેવા દો. આવી તમને કોઈ ગ્રાહકે રજૂઆત કરેલી ખરી કે અમારાથી બિલ નથી ભરાતું, હપ્તે હપ્તે ભરવા સ્માર્ટ મીટર લઈ આવો? તમે નક્કી કરો ને પણ સાહેબ. લગાડવા તો સાહેબ દેશું જ નહીં. સાંભળી લો એક વસ્તુ, તમે નક્કી કરો છો સાહેબ. જે કરવું પડશે ને એ જનતા કરશે જ તે. તમારે ઈ મને બીજું સાહેબ, તમે PGVC ના અધિકારીઓ 16 જણાનો સ્ટાફ હશે સુરનગરમાં, એમાં 100 માંથી એક વ્યક્તિને લાગ્યું. આપણે કોઈ વચ્ચે નથી બોલતા. ઓકે રાજુભાઈ દમભાઈ વાત કરો. તમે સાહેબ જે વાત કરી કે અમને તકલીફ પડે છે, તમારી તકલીફમાં અમને શું હેરાન કરો છો? તકલીફની વાત છે. આમ તમે એમ કીધું અમારે મીટર ની ખોટ આવી જાય, પૈસા નથી ભરી શકતા ગ્રાહકો, એના માટે પણ એને ગ્રાહકે તમને કીધું અમને પ્રીપેડ નાખો, અમે નથી ભરી શકતા. પણ એ તો રાખવાના જ છે બધે. પણ ઈ તમે નક્કી કરો છો કે અમે અમારું ગ્રાહક કોણ છે? એક સેકન્ડ. હવે બધે નાખવાના છે નિર્ણય PGVCL લઈ લીધો છે. ઓકે, આ તમારું સ્ટેન્ડ ક્લિયર છે કે અમારે બધે નાખવાના છે, બરાબર છે? મૂળ વાત સાંભળો. હા પણ કાંઈ વાંધો નહીં. આવી તો ઘણી બધી કંપનીઓ હોય છે જે નિર્ણય લઈ લેતી હોય. સાંભળી લીધું. ગુજરાતની અંદર વીજ કંપની બીજી કોઈ નથી, એટલે ઇજારો ભોગવે છે PGVCL. છે ને 4 દિવસ કઈ અત્યારે મારે કનેક્શન લેવું PGVCL સિવાય હું કોનું લઈ શકું છું? અહીંયા PGVCL. ઓકે, એટલે PGVCL નાગાઈ કરી અને લોકોને, ગ્રાહકોને લૂંટવા, ગ્રાહકોને છેતરવા, ગ્રાહકોને હેરાન કરવા આ પ્રયત્ન કરે છે. મૂળ મુદ્દા પર આવીએ સાહેબ. મૂળ આશય એ છે, તમે ખુલ્લી નથી બોલી શકતા કે ક્યાંક ને ક્યાંક ચોરી થાય છે. એ ચોરી અટકાવવા માટે આમ કરીએ છીએ. આ વાસ્તવિકતા છે. જે તમે કારણો બતાવ્યા એમાંનું એક કારણ આ ખરું સાહેબ. ચોરી અટકાવવા માટે સ્માર્ટ મીટર લાવ્યા છો. જે પહેલા તમે કારણો આપ્યા એમાંનું એક કારણ તમે એવું આપ્યું કે જ્યારે અમારા અધિકારીઓ જતા હોય છે રીડિંગમાં ભૂલ થતી હોય છે, એટલે અંગૂઠા સાહેબ અધિકારીઓ મોકલીએ છીએ રીડિંગ કરવા. મતલબ એક સેકન્ડ સાહેબ, તો અમારે ક્યારેક બિલ વધારાનું આવ્યું છે તો અમે એવું માનીએ ને તમારા અધિકારીની ભૂલથી આવ્યું છે. તો અમે ચેક કરી દઈએ તમને સાહેબ યાદ કરો. બધું તમે જ કરો ને. ઓકે, કોઈ વચ્ચે ન બોલો. આવી ફરિયાદો પુષ્કળ આવી છે સાહેબ. અમારી પાસે કોઈ નથી. અરે સાહેબ, હવે હું તમને કહું, જો ચોરીની લગાડ્યા છે અમે. હા હા 900 મીટર માંથી હા. ગઈકાલે જ આવ્યા હતા એક સેકન્ડ. ઘરો તો એસાવાડા. હા. અને ગઢવી સાહેબે એમને બધાય સમજાવ્યું, બધા શાંતિથી સમજી ગયા. સાહેબ પેલા હરિદ્વાર રાઈટમાં આવ્યા. પેલા કઈ મીટર બદલાવો, નકર તમારે જો મીટર નહીં બદલાવો તો તમારે 10,000 રૂપિયા ભરી પાછું મીટર લેવું પહેલા રાઉન્ડમાં 10,000, બીજી વારમાં 20,000. તમારા રિતેશભાઈ ગોસાઈને બોલાવો. ઘરો તો એસા નહીં કે ધર્મના ફ્લેટમાં નાખવા આવ્યા ને, અમારી પાસે લાઈવ રેકોર્ડિંગ છે એનું. રિતેશભાઈ ગોસાઈની હાજરીમાં 10,000 રૂપિયા રેકોર્ડિંગ છે.
અમારી સીધી વાત છે, રિક્વેસ્ટ સમજો તો પણ લાંબુ ભલે. ન થાય. અમારી સીધી વાત છે સાહેબ. તમે જે બે વ્યક્તિનું કીધું કે એ લોકોનું સમાધાન થઈ ગયું છે, બે વ્યક્તિ સામે ઊભા છે, તમારું સમાધાન નથી થયું. નંબર 2 તમે કીધું કે લગાડવાના સાહેબ, બરાબર છે, ક્યાંક ને ક્યાંક ચોરી અટકાવવા. પહેલું તો તમે સ્વીકારી લીધું અધિક્ષક ઇજનેર તરીકે, એ જ અમારી માટે મોટી વાત છે કે અમારા અધિકારીઓ રીડિંગમાં ભૂલ કરે છે, બરાબર છે. બીજું અમારે બીજી વાત તમને કરું સાહેબ કે સ્માર્ટ મીટર જ્યારે તમારા કર્મચારી લેવા ગયા અમારે જોઈતા નથી. આ ભૂલ ક્યાં ક્યાં કરી ગયા તમે કર્મચારી મોકલો, એને ટ્રેક કરીને મોકલો સાહેબ. તમે કોઈના મીટરની ફરિયાદ આવે છે, એક સેકન્ડ, તમે કોઈના મીટરની ફરિયાદ કોઈનું મીટરની ફરિયાદ મળી છે, તમે ત્યાં મીટર લેવા જાઓ છો ત્યારે એને સીલ કરો છો, ત્યાં મીટરને સીલ કરો છો. આ તમે સ્માર્ટ મીટર જ્યાં લગાડ્યા ત્યાંથી જૂના મીટર એમના મુખેડી લાવ્યા, કેટલા યુનિટ હતા, કેટલું બિલ હવે આવશે, આ લોકોને કહેવામાં નથી આવ્યું છે. આ વ્યાજબી છે હા કે ના? એમને પરફોર્મમાં આપેલું જ છે. નથી આવ્યું છે. ત્યાં ગ્રાહકને હાજર રાખીને મીટર સીલ નથી કર્યું, ગ્રાહકને હાજર કોઈ હાજર નહોતું, ઠોકી જતા રહ્યા. સીલ તમારે ક્યાં નાખ્યા? તમારું સીલ અમે તોડ્યું હોય, તમે કાયદેસર ફરિયાદ અમારી ઉપર કરો છો, કેસ કરો, આરોપ નહીં કરો જ છો ને. તમે હવે બિલ કેટલું મોકલશો અમને કેમ ખબર પડી? નહીં, રીડિંગ સાહેબ. બીજી વાત એ બાબતે તો ખોટી પીજીવીસીએલ છે, બરાબર છે. એક મિનિટ લેબોરેટરી થશે, લેબોરેટરીમાં જે હશે perfect. સાહેબ કેટલા દૂધે ધોયેલા અધિકારીઓ છે એની ચર્ચા સાહેબ. તમે એક મિનિટ તમે ચોરી ઝાલા સાહેબ એને disturb નથી કરતો. તમે અમને ડિસ્ટર્બ કરો છો સાહેબ, અમને ડિસ્ટર્બ કરો છો. અમે વાત નથી કરવાની. સાહેબ આ કોકનું શું કામ વચ્ચે અમે તમારે disturb કરો છો, બગાડો છો તમે અમારું. પાછા ઉભા રહો ને ના, 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 શાંતિ છે, સાહેબ. અમે કઈ કરીશું, અમે કઈ કરીશું. તમે સાહેબને રજૂઆત કરી છે, સાહેબને રજૂઆત કરતી હોય તો કહો. આ વાત થઈ ગઈ. હવે જે અહીંયા ઉભાની બધા વેપારી માણસો છે, બધા વ્યવસ્થિત ઉભા છે. પીજીવીસીએલ કંપનીએ ક્યાંક ને ક્યાંક ચોરી અટકાવવા માટે આ કર્યું છે, બરાબર છે. આવું સાહેબનું માનવું છે. હવે પીજીવીસીએલ ના કર્મચારી કેટલા દૂધે ધોયેલા છે થોડું સાહેબને પૂછવું છે ને. આપણા મીટર લઈ ગયા છે લેબોરેટરી, ઈ કરીને કહે છે કે આટલું બિલ આવ્યું, આપણા મીટર સીલ કરીને નથી લઈ ગયા, બરાબર છે સાહેબ. ગ્રાહકની હાજરીમાં લેબોરેટરી કરશે, અમે કઈ લેબોરેટરી સાહેબ પણ સાહેબ જયારે તમને શંકા ગઈ, તમને શંકા ગઈ કે ગ્રાહકો ચોરી કરે છે એટલે તમે સ્માર્ટ મીટર લઈ આવ્યા. ક્યાંક ને ક્યાંક શંકા ગઈ કે આમાં ચોરી થાય છે, પૂરતું બિલ આવતું નથી એટલે તમે સ્માર્ટ મીટર લાવ્યા. સાહેબ તમારા કર્મચારીઓ ચોરી કરે છે, લોકોને લૂંટે છે, દર વર્ષે 15 થી વધારે એસીબી થાય છે. એના માટે શું સ્માર્ટ એક્શન લેવાના? એના માટે નવી કોઈ યોજના લાવ્યા છો? તમારા કર્મચારી ટીસી મૂકવા જાય, વિડીયો બતાવું, 200-500 રૂપિયા ખેડૂતો પાસેથી ઉઘરાવે છે. આ લોકોને ત્યાં મીટરના કનેક્શન, મીટરમાં ખરેખર વીજ પ્રોબ્લેમ હોય અને ત્યાં જમ્પર બળી ગયું હોય, કામ કરવાના પૈસા માંગે છે. આ એસીબી થાય છે તો ખ્યાલ છે ને તમને? કોઈ ચોરી કરતા હોય તો જ થાય કે ન થાય? હું શરમ આવે સાહેબ, હું વધારે કહીશ ને, વ્યક્તિગત આક્ષેપ નથી કરતો. આ ઓફિસમાં મહિલાઓએ અભયમ બોલાવી પડી છે, એટલા દૂધે ધોયેલા તમારા કર્મચારીઓ 15 વર્ષ પરિચય આપું ભાઈ.
તમે જો ગ્રાહકોને ચોર કહેતા હોય ને તો તમારો પરિચય આપો. અમે ક્યાં ચોર કહીએ? તો તમે સ્માર્ટ મીટર મીટર તો સ્માર્ટ મીટર વાત પૂરી કરી લેવા દો. સ્માર્ટ મીટરના નામે અમારા સામાન્ય પરિવારના ઘરે ખાતર પાડવાનું કામ તમે કરો સાહેબ. જ્યાંને ત્યાં અમારે માત્ર 2 મહિનાનું બિલ આવતું હતું, અત્યારે માત્ર 5 દિવસમાં એટલું રિચાર્જ ખાલી થઈ જાય. જવાબ છે તમારી પાસે? એક સેકન્ડ આ વીજ એના જે આગળના પૈસા બાકી હોય એના ભાગ્યા 180. આગળના પૈસા બાકી છે એ કેવી રીતે ખબર પડે? એ તમે લેબોરેટરી બોલાવ્યા છે કસ્ટમરને? એક મિનિટ રાજુભાઈ આ ઓફિસની અંદર 15 વર્ષથી કેટલા કર્મચારીઓ બેઠા છે? ક્લાસ 2 અધિકારીઓ. માત્ર ટેબલ બદલાય છે, દૂધે ધોયેલા છે એટલે બદલાય છે. એસીબી થયેલા અધિકારીઓ આમાં બેઠા છે. શરમ તમને આવવી જોઈએ સાહેબ. રાજુભાઈ. આ વેપારી લોકો છે એને પૂછ્યા વગર એના ઘરે બળજબરી પૂર્વક સ્માર્ટ મીટર લગાવી દેવાનું. એની અંદર ચિપ્સ આવે છે સાહેબ? સ્માર્ટ મીટર ની અંદર ચિપ્સ આવે છે? હા કે ના સાહેબ? ચિપ્સ લગાવો છો એની અંદર કે અમારા અહીંયા ચોરી થશે, અમારું રિચાર્જ ખાલી થઈ જાય, તમારે મોનિટરિંગ કરતી ઓફિસે ખબર પડી જશે? પડી જશે. તમારા ઘરે હું ચિપ્સ મૂકું, મને મૂકવા દઈશો? 25 લાખેલી જ છે બધા. તમારા ઘરે હા, હું મૂકી મૂકું? દો. હું મૂકું? હા, મૂકી દો. સાહેબ એનું વોઇસ રેકોર્ડિંગ થાય તમને ખબર છે? હા, તો કાંઈ વાંધો નહીં. અમાર નથી પોહાતું. સાહેબ અમાર નથી પોહાતું. એની અંદર રેકોર્ડિંગ થાય. અમને ચિપ્સ ઉપર એ વિશ્વાસ નથી. મારા ઘરે સોલાર છે. અરે તમારા ઘરે બધાને તમારા અધિકારીઓ કરી શકે એ તો અમે ન કરી શકીએ. તમે તો અભયમય બોલાવી પડે છે. અમારાથી ન થાય. સાંજ પડે ને પાર્ટીઓ થાય છે, એ ન થાય. બરાબર છે. અમારે સ્માર્ટ મીટર હટાવવાના છે. એ બાબતે તમારે શું કહેવું છે? જેને બોલાવી છે એને સમાધાન થઈ ગયું. અચ્છા, તો પેલા વિગતવાર જશું ને તો બેને અમને બોલતા શરમ આવશે ને તમને અધ્યક્ષ તરીકે શરમ આવશે. હવે એક જ વાત આપણે સમય આપીશ તમને સાહેબ. જ્યાં જ્યાં સ્માર્ટ મીટર નાખ્યા તમને અરજી આપી છે, બધા સ્માર્ટ મીટર કાઢ નાખો. આનો મુદ્દો એવો થાય સાહેબ સારી ભાષામાં PGVCL કંપની જાહેર મળી ગઈ. એક મિનિટ. વેપારી વર્ગના અહીંયાથી ચોરી કરી PGVCL ના અધિકારીઓ મીટર લઈ ગયા કે આ ચોર તમે કહેવા અમે નહીં. સાહેબ તમે કયા વિસ્તારમાં એક મિનિટ તમે કયા વિસ્તારમાં મીટરો નાખ્યા સાહેબ? ઘણા બધા વિસ્તાર. કયા વિસ્તાર? એક મિનિટ કયા વિસ્તાર? એક મિનિટ, કયા વિસ્તારમાં સાહેબ? અરે એક મિનિટ પણ એમને જવાબ- કયા વિસ્તાર તો હશે ને સાહેબ મોઢે તમને? નવરાંગ ને એક મિનિટ. એટલે સાહેબ તમારે નવરંગમાં તમે નથી નાખ્યા. પહેલી વાત ઘર હતો એ સમય હું જૈનમાંથી આવું છું, બધો વેપારી વર્ગ છે સાહેબ. ઈ ચોર છે? ચોર પાડ દે. હું તમને 50 કંપનીના નામ આપું. હાલો મારી યાર અત્યારે રેટ બનાવો. અત્યારે લંગરિયા બતાવો. હાલો તમારા PGVCL એક મિનિટ સાંભળો. ઉભો રહો. PGVCL ના અધિકારીઓ કાયદેસર ડેરા તમુતાની બેઠા એવી જગ્યાએ હું તમને આપું. તમે કરશો રે? હા, કરશું રે. હાલો અત્યારે જ હાલો સાહેબ. લંગરિયાના કેટલા બતાવું? તમને લંગરિયાના કેટલા બતાવી સાહેબ? એક મિનિટ સાહેબ. અરે શું કાંઈ વાંધો નહીં સાહેબ. ચોરી પકડી છે. બરાબર? તમને બતાવી એમ કહું છું. સામાન્ય બચાવ કરો. બચાવ કરો 100%. સ્માર્ટ મીટર ફરજિયાત છે. સર્ક્યુલર છે તમારી પાસે. સ્માર્ટ મીટર ફરજિયાત છે કે તમે આ નક્કી કરીને નાખો છો? એ તો બધે ના- ફરજિયાત છે કે નથી? હું તમને જે પૂછું તમારા જે આગે મોટા અધિકારીઓ છે એમને પ્રેસ કરીને કીધું કે સ્માર્ટ મીટર ફરજિયાત નથી. બીજી વસ્તુ એ કીધી છે કે સ્માર્ટ મીટર અને સામાન્ય મીટરમાં કોઈ ફેરફાર નથી. સ્માર્ટ મીટર થી આ લોકોને કઈ તકલીફ નથી પડતી ને? એ લોકોને આર્થિક માર નથી વધારાનો પડતો, તમારું કેવું એમ છે ને? તો એ લોકોને જો આર્થિક માર વધારાનો ન પડતો હોય તો એમને સ્માર્ટ મીટર નથી જોતું. તમે પરાણે શું કામ ઠોકી બેસાડો? એક મિનિટ. તમે ઈ લોકોને સ્માર્ટ મીટર નથી જોઈતું તો તમે પરાણે શું કામ ઠોકી બેસાડો છો?
હું તમને પૂછવાનો જવાબ આપું. એ તો સ્માર્ટ મીટરથી હું શું પડે? હું તમને એક મિનિટ પરાણે આપવું એવું તમારી પાસે લખાણ છે? એવું કઈ લખાણ લખાણ તો સાહેબ, શું કરો છો? લખાણ નથી. પરાણે આપવાનું કે લખાણ? એક સેકન્ડ, એક સેકન્ડ. તમને પરાણે આપ્યું? હવે આ લોકો હવે સાહેબ ચોરીને જ લઈ હવે ગયા. સાહેબ સમજી જાઓ. ચોરીને જ લઈ ગયા છે. સાહેબ એ થશે સાહેબ એ થશે સાહેબ તમને ઓફિસરની વાત કરી સાહેબ એ થશે સાહેબ કોઈને પૂછ્યા વગર લઈ ગયા છે તો શું કહેવાય એનો મતલબ? તમે એક વસ્તુ સમજો આપણી વાત બહુ મહત્વની છે સાહેબ સાંભળો સાહેબ બધાને સમજાય અમારે અમે નથી ઈચ્છતા તો પરાણે અમે નથી ઈચ્છતા તો પરાણે નાખવાનું કે નહીં અમે નથી ઈચ્છતા અમે સમજતા નથી અમને સમજતા જાય છે સમજતા જાય છે તમારા હવે તમને એક જ લાઈનમાં મેં નોટિફિકેશન છે સમજાય એટલે જ નહીં થાય. કોઈ હાજર તો કેમ રાખ્યા? મેં તમે પહેલા કીધું કોઈ હાજર નથી નાખી ગયા છે. હાલો, બોલાવો અધિકારીને. અમે અહીં ઊભા છીએ. બોલાવો અત્યારે. કોઈને નથી હવે સાહેબ તમે સમજો નાખ્યા છે કાઢી એક મિનિટ સાહેબ ઘર હતો એસા હરિદ્વાર હાઇટ્સ અને આ પેલું મારું એક મિનિટ હરિદ્વાર હાઇટ્સ અને રતનપર સોમનાથ આપણી જગ્યાએ અમારા ટ્રેનમાં છે કે નાખ્યા તમામ લોકો પોતાની રીતે 200 થી વધુ લોકો લેખિત આપે ગ્રાહક નંબર સાથે કે આ મીટર અમને જોઈતા નથી અમારા જૂના મીટર તો આ બાબત તમે એમને જવાબ ક્યારે આપશો? કાલ આપશો, પરમદી આપશો, શું કરશો? ક્યારે પૂછશો? અત્યારે પૂછી લો. સાહેબ ને ઉપર ઉભા રહ્યા એક મિનિટ આપણે પાછા આવી આ કોનો કયો મારો છે આપણે થોડા પાછળ આવી જાવ તો સાહેબ બોલે બીજા લોકોને સમજાય છે બરાબર છે. થોડા પાછળ આવી જાવ વ્યવસ્થિત રીતે કહો કે આ સ્માર્ટ મીટર વાળાની લેખિત આ લેખિત બધા સ્માર્ટ મીટર જેને પૂછ્યા વગર નાખ્યા એની જ અરજી છે. આજે છે આજે બ્લુ બતાવે એ અત્યારે મીટર ચાલુ છે એની લાઈન છે કોણ છે તમે કોઈ આ કાંઈ હેડ છે એમને આ મીટર બાબતે ખબર કોને છે એવું સાહેબ ને પૂછીએ છીએ. સાહેબ કોને ખબર છે આમાં? એક સેકન્ડ સાહેબે બોલાવ્યો છે એક અધિકારીને. હું એની સામું જોયા વગર કહું છું તમે ગવર્મેન્ટ અધિકારી છો? એ ગવર્મેન્ટ અધિકારી અમારી ફરિયાદ અમારે કોને કરવાની? અમે
આપણે એની જોડે હું કામ વાત કરીએ? આપણે બરાબર છે. પણ આ લોકો આવે છે બધા કલાક મચ્છર કામ નથી કરતા. આ એ રીતે છે. એમ નહીં. સેકન્ડ ભાઈ સમજો સેકન્ડ ભાઈ અમે કોનો મોબાઈલ? આ બાબતે તમે જાણતા નથી સાહેબ. આ BGVCL નો કર્મચારી કોઈ આમાં જાણે છે? તમે સાહેબ ભાઈ અમને લઈ જાવ તો ખોટા disturb થશે. બરોબર. અમને કયો લઈ જાય છે? પેલા એમને મોકલી દો પેલા સાહેબ. એમને અહીંથી કયો કોઈ અધિકારી સિવાય નો યલો કલર જે ટુડે અવર્સ આજના દિવસનો કલાકનો વપરાય છે અને જે બ્લુ છે હા બે વાઇટ છે હા બ્લુ છે એ ડે નો છે અને યલો છે એ નાઇટ નો છે. એ અવર્સ વાઇટ અવર્સ હોય છે. કલાક એક મિનિટ કલાક વાઇઝ બ્લુ કે તો રાત્રિની કલાક? બેની કમ્પેરિઝન છે સાહેબ હું એવું કહું આજની ને છું. ગઈકાલની ઓકે હું હા ઓકે હવે હજી કન્ફર્મ કરી લ્યો. આજની ને ગઈકાલની કમ્પેરિઝન ઓકે તો આમાં આજનું ગઈ રાત્રિનું કયું છે? યલો યલો મતલબ આ રાત્રે 11 વાગ્યાનું કયું છે? આ યાર નંબર આ રહ્યું ઉપર ટોચ ઉપર આવ્યું સાહેબ. દુકાન તો બંધ છે કાલની 9 વાગ્યાની છે સાહેબ. દુકાન બંધ છે. સાહેબ આ દુકાનનું છે ને દુકાન બંધ છે. સાહેબ તમે શાંતિ તમે હમણાં એવું કીધું કે યલો છે એ નાઇટ નું છે. અચ્છા તો બ્લુ છે એ નાઇટ નું છે સાહેબ. એક મિનિટ હવે ચર્ચા બરાબર છે. સાંભળો. બ્લુ છે ને ઇન્ડિયન છે આજની અચ્છા આ છે યલો મને એવું કે નાઇટ નું કયું છે? ગઈકાલનું આખા દિવસ આ 12 વાગ્યાનું છે. બે મને રાત્રિનું બતાવો છે. રાત્રિ કઈ એક મિનિટ તો ભાઈ જો તો આપણે પોતે નિયમો કઈક જાણીએ ને. પંડ્યાભાઈ રાત્રે 11 વાગે આ ભાઈ મીટર ટોચ ઉપર ચડી ગયું એટલા એમને ફોન કરતો ફોને તમે આપજો ને તમારો ગ્રાહક નંબર તમારો પેલા તમને ખબર તો છે ને આ રાતનું છે દિવસમાં અત્યારે અત્યારે ક્યાં ચાલુ છે? લાઈવ જે બતાવતું હોય એ કયું છે? અત્યારે જે લાઈવ બતાવતું હોય ને એ તમે બતાવો. અત્યારે આપણે 12 ઓકે ઓકે અત્યારે ભાઈ દુકાન બંધ છે. દુકાન બંધ કરીને અહીંયા કહું છું આપણે સાઈટ ઉપર હકીકત એવી જાણવા મળી આપણને કે આમાં જે ખરેખર લાઈવ ચાલુ હોય છે એ બાબત અધિકારી અજાણ છે. આ મીટર ફિટ કરવા બહારની કંપની આવી છે. કેમને નથી ક્યાં એ કંપનીની અહીંયા ક્યાંય અલગ જગ્યાએ BGVCL સિવાય ઓફિસ નથી ને સાહેબ એની? રાજકોટ છે. અહીંયા નથી. મતલબ બહારની કંપની 10 વર્ષ સુધી ઈ કરશે ને આ કામ? ના બીજી વિશે ઓકે તો અમારી તમને ફરિયાદ મળી છે તો અમે ઈ કહીએ છીએ કે આ અત્યારે અમારે ખરેખર અહીંયા તમે નોલેજ જ નથી ધરાવતા તો અમે ફરિયાદ શું કરીશું તમને? કીધું ને તમે આપણે ગ્રાહક નંબર આપો, તરત આ ગ્રાહક નંબર 1